નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સુભાષ ચોથાણી, કૃષિ નિષ્ણાત જુનાગઢ. આજની કૃષિ માહિતી મિત્રો, આજે હું ખાસ મારી ખુદની વાડીએ અક્ષય સીડટેક કંપની દ્વારા જે એક નવી વેરાયટી બજારમાં મૂકવામાં આવનાર છે આવતી સાલથી, એ જે વેરાયટી છે ઓલિક કિંગ તરીકે, એ જે ઓલિક કિંગ વેરાયટી આવવાની છે એ વેરાયટીના ફિલ્ડમાં ઊભો છું. અત્યારે આ વેરાયટી જે ખાસ કરીને હેલ્થ કોન્શિયસ ખેડૂતો અથવા તો જે પ્રજા છે, હેલ્થ કોન્શિયસ પબ્લિક છે, એના માટે આ વેરાયટી બનાવવામાં આવેલી છે. અને ખાસ કરીને આમાં જે તેલ હોય એમાં ઓલિક એસિડનું પ્રમાણ મેક્ઝિમમ હોય, જેને લીધે આપણે હેલ્થ છે સારી રહે. આ વેરાયટી આવતી સાલથી બજારમાં આવશે, તો એ વેરાયટી અત્યારે હું એના અભ્યાસ માટે પરીક્ષણ કરવા માટે આવ્યો છું. સાથે સાથે મિત્રો, આ મગફળી અત્યારે ખાસ કરીને 1 જૂનનું વાવેતર છે, એટલે આજે 15 જુલાઈ થઈ. તો 15 જુલાઈ અને 1 જૂન એની વચ્ચે એટલે 45 દિવસ થયા. એટલે આ મગફળીનું સ્ટેજ અત્યારે ફ્લાવરિંગ અને સૂયા બેસવાનું સ્ટેજ છે. પરંતુ મિત્રો, તમે જાણો જ છો કે અત્યારે ફૂગ, ખાસ કરીને કાળી ફૂગ, સફેદ ફૂગ અને મૂંડા, આ 3 જે વસ્તુ છે એ ખાસ કરીને અત્યારે કોઈ પણ મગફળીમાં આવે ને આવે. તો એ જે 3 વસ્તુ છે એ 3 વસ્તુ માટે થઈને આપણે એક ખાસ કરીને આજે હું આવ્યો છું ક્યુરેટિવ કંપનીના જે એક ક્યુરેટિવ માઇક્રોબ્સ લિમિટેડ કરીને જે કંપની છે, એમના જે 3 જાતના જે બેક્ટેરિયા લોકો બનાવે છે, એ બેક્ટેરિયા આજે અમારે આપવાનો ટાઈમ થઈ ગયો છે. ખાસ કરીને મારા ભાગ્યવાળે એવું કીધું કે ગઈ સાલ આપણે આ ક્યુરેટિવ કંપનીના જે બેક્ટેરિયા રાખ્યા હતા એનું રિઝલ્ટ સારું હતું, એટલે ફરીથી આજે તમે લેતા આવજો. એટલે ખાસ કરીને એ લોકો એક વખતે કોમ્બિક કિટ કરીને બનાવવામાં આવી છે. કોમ્બિક કિટ કરીને આ રીતે આખી કોમ્બિક્સ આમાં 3 જાતના આમાં પેકેટ હોય છે. અને ક્યુરેટિવ માઇક્રોબ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની આ કંપની છે, અને ખાસ કરીને એના જે વૈજ્ઞાનિકો દ્વારા આમાં જે 3 જાતના પેકેટ હોય છે, એમાં એક હોય છે કાળી ફૂગનું, પછી જે ખાસ કરીને કહે ને કે કરંટ બતાવે છે, પછી બાઉન્સર અને ફૂલટોઝ, આ 3 વસ્તુ આમાં આવેલી છે. આપણે તમને એક પછી એક પેકેટનું બતાવું તો ખાસ કરીને આ કરંટ છે. આ કરંટ છે એ છે ખાસ કરીને ટ્રાયકોડર્મા વિરિડિસ છે, એટલે એ ખાસ કરીને સફેદ ફૂગ માટે આવે. ત્યાર પછી તમને કહું તો એક જે બીજું આવે બાઉન્સર આવે, એ છે સુડોમોનસ, એટલે ખાસ કરીને કાળી ફૂગ આવતી હોય આપણી જે મગફળીમાં એના કંટ્રોલ માટે છે. અને જે ત્રીજું આવે છે ખાસ કરીને જે આ પેકેટ છે એ ખાસ કરીને મેટકિલ કરીને છે, એ જે અત્યારે 45 દિવસ સુધી આપણે પટ આપ્યો એટલે મૂંડા ન આવે, પણ હવે પછી મૂંડા આવવાનું ચાલુ થશે, તો એના માટેનું આ છે મેટકિલ કરીને. એટલે 3 જે મેં તમને કીધું કે કરંટ, બાઉન્સર અને મેટકિલ, 3 જે ભેગું છે એ 3નું કોમ્બિનેશન આમાં ઉપયોગ કરવાનો છે. આ 3 વસ્તુને કાલે અમે એવું કરશું, અત્યારે રાત્રે જે રેતી અથવા તો જે એરંડીનો ખોળ એમાં ભેળવી અને આખી રાત રહેવા દેશું, અને કાલે આ 3 વસ્તુ 1 એકરમાં મિક્સ કરી અને એ પ્રમાણે ઉડાડી દેશું આ મગફળીમાં. એટલે એમાં તમારે 45 દિવસથી માંડીને 90 દિવસ સુધી કંટ્રોલ રહેશે. તો આ જે અત્યારે ટાઈમ છે ખેડૂતોને કરવાનો, તો આ કરશો તો તમારે મગફળીમાં સારામાં સારું રિઝલ્ટ મળશે. બીજું એ કે અત્યારે ભેજવાળું વાતાવરણ છે, અત્યારે ઝાપટા પડે તો એના માટે સુપર રિઝલ્ટ મળશે એવી અમને અનુભવ છે. તો મિત્રો, આ જે આખી કીટ આવે, આ થેલીમાં જ આવે, તો આખી કીટનો ઉપયોગ કરજો, અને આનું રિઝલ્ટ કેવું મળ્યું એ તમે જ્યારે પણ મગફળી પાકે ત્યારે બતાવજો. વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું. ત્યાં સુધી રજા આપશો. આભાર, ધન્યવાદ.